જય હિન્દ ગુજરાતવાસીઓ, ફરી એકવાર ગુજરાતવાળા માટે ખાસ એક કાર્ડ આવી ગયા છે જેને ગુજરાત કાર્ડ કહેવામાં આવે છે, જે એનઆરજીસ અને એનઆરઆઈ માટે ખાસ ઉપયોગી છે। આ કાર્ડ બનાવી લેજો, બહુ સરસ મજાનું કાર્ડ છે અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે। તદ્દન નજીવી ફીમાં આ કાર્ડ છે અને બહુ લાભ છે। હવે આપણે આ કાર્ડને બધું જોઈશું, એટલે આપણે શું, ક્યાં, કેટલા લાભો છે અને કેવી રીતે બને છે। હવે સૌથી પહેલાં આપણે વેબસાઇટ ઉપર આવી જઈશું। વેબસાઇટ ઉપર આવીને અહીંયા આપણે www. નાખીને nri.gov.gujarat આવું લખીશું તો આપણે કરીશું તો સૌથી પહેલાં આપણને આવી રીતે અહીંયા એક એનઆરઆઈ ગુજરાત અને એનઆરજીએસ ગુજરાત એટલે જે ગુજરાતમાં વતની હોય, ગુજરાતમાં પેદાઈશ થઈ હોય પણ ગુજરાતની બહાર કામ કરતા હોય, ગુજરાતની બહાર જોબ હોય અને ગુજરાતમાં રહી શકતા ના હોય ત્યારે કામના અવેજમાં અથવા ઇન્ડિયાની બહાર રહેતા હોય તેના માટે બહુ સરસ છે। હવે સૌથી પહેલાં આપણે સાઇટ ઉપર જઈને અહીંયા ક્લિક કરીશું તો અહીંયા એક ગવર્મેન્ટની સાઇટ ઓપન થઈ જશે, ગુજરાત સ્ટેટ નોન રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન। આ ગવર્મેન્ટની સાઇટ છે, ગુજરાત ગવર્મેન્ટની છે। એમાં બધું બતાવ્યું છે આપણને ડિટેલ, અહીંથી ડિટેલ બધું જોઈ લો તમે। હવે આગળ આવી જો ઓનલાઈન ગુજરાત કાર્ડ એપ્લિકેશન ફોર એનઆરજીએસ, બરાબર છે। અહીંથી આપણે એપ્લિકેશન ક્લિક કરી શકીએ। એના પહેલાં આપણે તમને માહિતી મળી જાવ કે ઓફલાઈન અને ઓનલાઈન બંને ડિટેલ અહીંયા આપેલી છે પીડીએફના રૂપમાં। હવે પહેલાં ક્લિક કરીશું આપણે, એક્ઝામ્પલ તરીકે કોઈ એક લાઈન, તો ક્લિક કરતાની સાથે જ આ ઓપન થઈ જશે। ઓપન થતાં જ એક પીડીએફ જોવાશે, ત્યાંથી તમને એક પીડીએફમાં માહિતી મળી જશે, યુઝર ગાઈડ ઓનલાઈન ગુજરાત કાર્ડ એપ્લિકેશન। એટલે આપણને 1 થી 8 પેજની આ સેમ્પલ છે, ઉપર જે કાર્ડ છે અહીંયા લખેલું છે બધું। અહીંયા ગાંધીનગરનો એડ્રેસ છે ઉદ્યોગ ભવનનું, એટલે આપણે જોઈ શકીએ છીએ અહીંયા બધી ડિટેલ। હવે આપણે નીચે આવીશું, બેનિફિટ ઓફ ગુજરાત કાર્ડ, આઈડેન્ટિટી કાર્ડ જે ગુજરાત કાર્ડ આવે છે શું બેનિફિટ છે તેમાં એનઆરજીએસ એટલે ગુજરાતમાં પેદાઈશ થયેલા હોય અને ગુજરાતની બહાર રહેતા હોય તેમાં તેમને 20 થી 30% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે। 7630 વેન્યુઝ છે, એટલે કંપનીઓ છે, જગ્યાઓ છે, હોસ્પિટલ છે, જ્વેલરી છે, આમાં અંદર શોરૂમ છે, ટ્રાવેલ બેન્કિંગ ફાઇનાન્સ છે, રિયલ એસ્ટેટમાં શોરૂમમાં છે, એમાં તમને બેનિફિટ મળી શકે છે આ કાર્ડ તમારી જોડે હોય તો। હવે એ ગવર્મેન્ટ કાર્ડ આપે છે આપણને। હવે અંદર એને નીચે લાભો છે બધા, જેટલા પણ તમે લાગુ જોઈ શકો। હવે માન લો કે કોઈ પ્રોગ્રામ થતા હોય, એમાં ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રોગ્રામ થાય, રણોત્સવ થાય, સાપુતારા મોન્સૂન થાય, ફેસ્ટિવલ થાય, એમાં પણ 20% તમને લાભ મળી શકે છે આ કાર્ડ હોલ્ડર। નવરાત્રિમાં પણ ચાલે આ કાર્ડ। નોન રેસિડન્ટ ગુજરાતીઝ ગેટ રિપ્રેઝેન્ટેટિવ ફોર સ્ટેટ ગવર્મેન્ટ રિગાર્ડિંગ ધીસ સિવિલ મેટર, એટલે આ બધું કાર્ડ જે તમે ગુજરાત બહાર રહેતા હો તેમના માટે આ કાર્ડ છે, પણ ગુજરાતીઓ આ વેબસાઇટ છે NRI. અથવા ઇન્ડિયા બહાર રહેતા ગુજરાતીઓ તેમના માટે છે। આ પૂરો સેમ્પલ છે, લાભો છે, એના સ્ટેપો છે બધા, એ બધા સ્ટેપો બતાવીશ। હવે વાપી ફરી આપણે સાઇટ ઉપર જઈએ, આપણે ઓફલાઈનમાં જોઈ લઈએ। ઓફલાઈનમાં જો આપણે પેજ જોઈશું તો ઓફલાઈનમાં પણ એક પેજ નીકળશે, ધ્યાનથી જોજો। અહીંયા ગુજરાત નોન રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન ગાંધીનગર, આ કાર્ડ ગુજરાત કાર્ડ નંબર, અહીંયા ઇસ્યુ ફીસ છે, એટલે તમે ઇન્ડિયાની બહાર રહેતા $5 ફી છે, ઇન્ડિયામાં રહેતા તો ₹225 ફી છે। તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવવાનો હોય છે। અહીંયા ફર્સ્ટ નેમ, ફાધર નેમ એન્ડ સરનેમ ત્રણે નાખવાની હોય છે। મોબાઈલ નંબર, ઓફિસ લેન્ડલાઇન નંબર, તમારો પાસપોર્ટ નંબર હોય, તમે અત્યારે ક્યાં રહો છો અને ગુજરાતમાં ક્યાં રહો છો એ બધી ડિટેલ આપવાની હોય છે। અહીંયા તમે પ્રોસિજર ટુ ગેટ ગુજરાત કાર્ડ એટલે પ્રોસિજર એટલે વેબસાઇટ ઉપર જઈને ક્લિક કરી શકો। રિસન્ટ પાસપોર્ટ સાઇઝ 2 ફોટો મૂકવા પડશે અને પાસપોર્ટની કોપી હોય, ફોરેનર હોય પાસપોર્ટની કોપી, અને ₹250 છે ટ્રાન્સફર કરવો પડશે ગવર્મેન્ટની બેંક ખાતામાં। પાસપોર્ટ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ આ ડોક્યુમેન્ટ હોવા જોઈએ તમારી જોડે।
આ બધું ફોર્મ કેપિટલ લેટરમાં ભરવાનું હોય છે ફક્ત. ફોરેનર માટે થોડાક રૂલ છે, એ તમારે એકવાર વાંચી જવા પડશે વેબસાઇટ ખોલીને. અહીંયા એકાઉન્ટનું નેમ છે ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાત ફાઉન્ડેશન. એક બેંકનો એકાઉન્ટ નંબર છે અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગર, ઉદ્યોગ ભવન બ્રાન્ચ 2. અહીંયા એ ડિટેલ છે. તમારો એનઆરજી સ્ટેટ હોય તો તમને આ કાર્ડ મળશે. અમે અહીંયા જોઈ શકીએ. ફરી વેબસાઇટ ઉપર આવી જઈએ. વેબસાઇટ ઉપર અહીંથી પણ એપ્લાય કરી શકે. ક્લિક હિયર. ડાયરેક્ટ એપ્લાય કરવા માંગતા હોય તમે અહીંથી ક્લિક હિયર કરી એપ્લાય કરો. આ વેબસાઇટ આખી ઓપન થઈ જશે. ફરી અહીંથી એપ્લાય ફોર ગુજરાત કાર્ડ, ત્યાંથી તમે ક્લિક કરશો એટલે એપ્લાય થઈ જશો. અહીંયા એનઆરજી એટલે ગુજરાતની બહાર રહેતા હોય એ ગુજરાતીઓ માટે. એનઆરઆઈ ભારતની બહાર રહેતા હોય એ ભારતીયો માટે. અહીંયા તમારું આખું પહેલું નામ, તમારો ફાધરનો મધરનું નામ, પછી મેલ ફિમેલ, ધંધો. અહીંયા કન્ટ્રી જો બહાર ઇન્ડિયાની બહાર તો કન્ટ્રી સિલેક્ટ કરવાની રહેશે. એટલે ઇન્ડિયન છે નેશનાલિટી આપણી, અથવા બહારની નેશનાલિટી અને બહારની નેશનાલિટી. અત્યારે જ્યાં રહેતા હોય એનો એડ્રેસ, લેન્ડમાર્ક, કન્ટ્રી અને સ્ટેટ, સિટી, જીપ કોડ. હવે ગુજરાતમાં તમે જે પણ ડિસ્ટ્રિક્ટથી હો, અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, બોટાદ, ગાંધીનગર, જામનગર, મહીસાગર, મોરબી, નવસારી, પટના, રાજકોટ, સુરત, તાપી, વલસાડ, જો તમારું ના આવતું હોય તો અધરમાં પણ નાખી શકો. હવે ગામનું નામ, પછી પિનકોડ, તમારો એડ્રેસ, તાજેતરનો એક પાસપોર્ટ સાઇઝ ફોટો અહીંયા સિગ્નેચર કરીને અપલોડ કરવાની છે. અહીંયા આધાર કાર્ડ અપલોડ કરવાનું છે ફ્રન્ટ. જો પાસપોર્ટ હોય તો પાસપોર્ટ અપ્લાય કરવાનું. તમે વિદેશમાં રહેતા હો તો અહીંયા તમારો એક એડ્રેસ પ્રૂફ અપલોડ કરવાનું છે. હવે નીચે આવીશું આપણે તો પાસપોર્ટ નંબર નાખવાનું, કન્ટ્રી નાખવાની, અપ ટુ ક્યાં સુધી પાસપોર્ટ ક્યાંથી ઇસ્યુ થયું, પાસપોર્ટ કઈ તારીખ ઇસ્યુ થયું, પાસપોર્ટ ઇસ્યુ એડ્રેસ, સિટી. એટલે અહીંયા લોગિન ડિટેલ, ઈમેલ એડ્રેસ પરફેક્ટ નાખવાનું, પાસવર્ડ યાદ રહે એવું નાખવાનું, મોબાઈલ નંબર, પાસવર્ડ. અહીંયા ક્લિક કરવાનું અને કેપ્ચા ભરીને અહીંયા ડાયરેક્ટ પે ફી કરી દેવાની. ધ્યાન રાખો, કોઈ પણ માણસ, અજાણ્યો વ્યક્તિ તમને ઓટીપી માંગે તો ઓટીપી આપતા નહીં. એને કોઈ પણ જાતની માહિતી આપવાની નહીં હોય છે. ડાયરેક્ટ ગવર્મેન્ટની સાઇટ ઉપર માહિતી ભરવાની હોય છે અને ગવર્મેન્ટ તમને ક્યારેય માહિતી પૂછતી નથી. કોઈ પણ દાડે અજાણ્યા વ્યક્તિને કોઈ ઓટીપી અથવા મેસેજ આપશો ને. અહીંયા એનઆરઆઈ ડિવિઝન, ગુજરાત સ્ટેટ ડિવિઝન લખેલું છે. અહીં તમને બધી માહિતી મળી જશે. આ સાઇટ છે ગવર્મેન્ટની, બરાબર ધ્યાનથી ભરી દો. થેન્ક યુ વેરી મચ. બહુ કામનો કાર્ડ છે. આ કાર્ડ બનાવી લેજો. થેન્ક યુ.